રાજકોટ મહાનગરપાલિકાના જીઆઈએસ સર્વર પર સાયબર અટેક થયો। નાગરિકોની વ્યક્તિગત માહિતી અને સરકારી કામગીરીના મહત્વના રેકોર્ડ્સ સ્ટોર કરવામાં આવે છે, ત્યારે સાયબર અટેકથી માહિતીની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભો થયો। સાયબર અટેકથી 400 જીબીથી વધુનો ડેટા ચોરી થયો હોવાની આશંકા છે, જેમાં મનપા સંચાલિત શાળાઓ, તમામ બ્રિજ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ સહિતનો ડેટા લીક થયાની શંકા છે। મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે ડેટા સલામત હોવાની ખાતરી આપી છે। સાથે સર્વર પર થયેલા સાયબર અટેક અંગે બીએસએનએલની સાયબર સિક્યોરિટી એજન્સીને કામ સોંપવામાં આવ્યું, જેનો રિપોર્ટ એકાદ અઠવાડિયા પછી આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે। આપણી જે ટેક્સ કલેક્શન સ્કીમ હતી એમાં મહત્તમ વસ્તુ ઓનલાઈન ભરાય છે, એમાં કોઈ આપણને અસર દેખાણી નથી। આપણું જે ટેક્સની સ્કીમ છે સંતોષકારક રીતે માસના અંતમાં પૂર્ણ થયેલ છે। આપણે ઇન્ટરનેટથી આ સર્વર સાથે જોડીને ચેક કરેલું છે।